ધીરજલાલ ખૂબ જ સુખી સંપન્ન હતા। તેઓ ધાર્મિક વૃત્તિના અને ગરીબો પ્રત્યે દયાભાવ રાખતા હતા અને તેના દીકરાઓ મોટા થઈ જતા હવે ધંધો સંતાનોએ સંભાળી લીધો હતો અને પોતે નિવૃત્ત હતા। ક્યારેક દુકાને જઈ આવે અને બધું બરાબર ચાલે છે કે નહીં એ જોતા પણ આવે અને દીકરાઓને જરૂર લાગે સૂચન કરતા આવે। ધીરજલાલની તબિયત નરમ ગરમ રહેવા માંડી હતી। એવામાં એક દિવસ તેને બધા દીકરાને બોલાવીને કહ્યું કે મારું મૃત્યુ થાય ત્યારે મારો આ હાથ રૂમાલ મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા હાથમાં રાખવો। ત્યારે દીકરાઓએ કહ્યું કે બાપુજી, આ તો થોડો ફાટેલો છે, એટલે અમે આની બદલીમાં નવો હાથ રૂમાલ રાખીશું। પણ ધીરજલાલે કહ્યું કે નહીં, આ જ રૂમાલ તમારે રાખવાનો છે અને આ મારી અંતિમ ઈચ્છા છે। થોડા મહિના પછી ધીરજલાલનું અવસાન થાય છે અને અંતિમ યાત્રાની તૈયારી થઈ રહી હતી। પંડિતજી પણ વિધિ કરાવવા આવ્યા હતા। પંડિતજીને દીકરાઓએ વાત કરી કે પિતાજીની આખરી ઈચ્છા એવી હતી કે તેના હાથમાં આ હાથ રૂમાલ રાખવાનો છે, એટલે અહીંયા આ હાથ રૂમાલ રાખવો છે। ત્યારે પંડિતજીએ કહ્યું કે કોઈ પણ ચીજ વસ્તુ સાથે રાખી શકાય નહીં, જેથી હું તમને ના પાડું છું। ધીરજલાલના દીકરાઓએ બીજા પંડિતની સલાહ પણ લીધી, પણ કોઈએ રૂમાલ રાખવાની વાતમાં સહમત થયા નહીં। ત્યારે એક વડીલ કે જે ધીરજલાલના ખાસ અંગત મિત્ર હતા, તે ધીરજલાલના દીકરાઓ પાસે આવ્યા અને કહ્યું કે લો, આ કાગળ વાંચો। આ કાગળ ધીરજલાલે પોતાના હાથે જ લખેલો હતો, જેમાં લખ્યું હતું કે મારા વાલા દીકરાઓ, તમે જોઈ રહ્યા હશો કે આપણી પાસે અઢળક રૂપિયા છે, બંગલાઓ છે, ગાડીઓ છે અને સારામાં સારી સુખ સુવિધાઓ છે, પરંતુ હું મારો એક ફાટેલો રૂમાલ પણ મારી સાથે લઈને જઈ શકતો નથી। તો આમ આ વાતમાંથી શીખ લઈને તમે અત્યારથી જ સાવધાન થઈ જજો। એક દિવસ તમારે પણ મૃત્યુના શરણે થવું પડશે। અંતે તો કોઈ પણ માણસને એક સફેદ કપડામાં જ જવાનું છે। તમે લોકો એવું જીવન જીવજો કે જેનાથી કોઈ પણને દુઃખ ના પહોંચે અને કોઈ પણ ખોટા રસ્તેથી ક્યારેય ધન મેળવવાની કોશિશ કરતા નહીં। નાના માણસો માટે મદદ કરવા હંમેશા તત્પર રહેશો। સારા કામમાં આ રૂપિયાનો ઉપયોગ કરજો, કારણ કે જ્યારે શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે ફક્ત તેના કરેલા કર્મ જ સાથે આવે છે। બાકી ફાટેલ રૂમાલ પણ સાથે લઈ જઈ શકાતો નથી। બાકીનું બધું અહીંયા જ પડ્યું રહે છે। અને એ પત્રમાં આગળ લખ્યું હતું કે દીકરાઓ, જે માણસ તમારી સાથે દિલથી વાતો કરતો હોય તેને ક્યારેય દિમાગનો ઉપયોગ કરીને જવાબ આપવો નહીં। એક વર્ષમાં કદાચ તમે 500 મિત્રો બનાવી શકશો, પરંતુ અગત્યનું એ છે કે તમે એક મિત્ર સાથે 50 વર્ષ સુધી મિત્રતા નિભાવી શકો અને મિત્રતા રાખી શકો। એક મિનિટમાં જિંદગી તો નથી બદલાઈ જતી, પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણયથી આખી જિંદગી બદલાઈ જઈ શકે છે। આ સલાહ એક પિતાજીએ મૃત્યુ થયા પહેલાં લખીને તેના મિત્રના હાથમાં આપેલી હતી, પરંતુ આપણે પણ જીવનમાં ઉતારવા જેવી વાત છે। તમને શું લાગે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો।